ઈસુની જય. આજની યુવા પેઢી, જુવાન છોકરા છોકરીઓ એ પ્રભુ ઈસુને ચાહે છે, પ્રભુ ઈસુને પ્રેમ કરે છે, પણ એમના જીવનમાં અમુક પ્રલોભનો એમના ઉપર હાવી થઈ જાય છે. અમુક વ્યસનો, પોર્નોગ્રાફી, આ બધી બાબતો એમના ઉપર એટલી બધી હાવી થઈ જાય છે કે એ ઈચ્છે છે કે આમાંથી બહાર નીકળીએ, પ્રભુના રસ્તે ચાલીએ, ઈસુની પાછળ ચાલીએ, પણ આ વ્યસનો, પોર્નોગ્રાફી માટેની ઈચ્છા, આ બધા પ્રલોભનો, આ બધા વ્યસનો એમના પર એટલા હાવી થઈ જાય છે કે ઈસુ પાછળ ચાલવાની ઈચ્છા હોવા છતાં, સાચા રસ્તે ચાલવાની ઈચ્છા હોવા છતાં, આ બધા પાપમાંથી બહાર નીકળવાની ઈચ્છા હોવા છતાં એ લોકો સ્વપ્રયત્નથી આ બધું કરી શકતા નથી. એવું નથી કે યુવા પેઢી ખરાબ છે, પણ આ પ્રલોભનો ખૂબ હાવી થઈ ગયા છે, વ્યસનો ખૂબ હાવી થઈ ગયા છે. તો જો પ્રલોભનોમાંથી બહાર નીકળવું છે, વ્યસનોમાંથી બહાર નીકળવું છે, તો બાઇબલ અનુસાર 2 ચાવીઓ છે. એમાંની પહેલી ચાવી છે માથી 26:41. ત્યાં ઈસુ આપણને મદદ કરે છે કે આ પ્રલોભનો છે, આ વ્યસનો છે, એમાંથી બહાર નીકળવું છે તો આ કરો. પ્રભુ ઈસુ શું કરવાનું કહે છે? ઈસુ કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે, પણ દેહ દુબળો છે. એટલે કે ઈસુ શું કહે છે? જાગતા રહો અને પ્રાર્થના કરો કે જેથી તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે, પણ દેહ દુબળો છે. અહીંયા ઈસુ મારી દ્રષ્ટિએ 3 બાબતો આપણને કહે છે. સૌથી પહેલું કહે છે જાગતા રહો. જાગતા રહો એટલે કે શું? 24 કલાક દિવસ રાત ઊંઘવાનું નહીં, ચોક્કસ ઊંઘી જવાનું. ઊંઘવાનો સમય પણ છે, જાગવાનો પણ સમય છે, કામ કરવાનો સમય પણ છે, આરામ કરવાનો પણ સમય છે. પણ પહેલો શબ્દ ઈસુ કહે છે કે જાગતા રહો, એટલે કે સતેજ રહો, એટલે કે સભાન રહો, એટલે કે અલર્ટ રહો. તમારા જીવનમાં જે કોઈ બાબતો બની રહી છે, શૈતાન તમારી પર હાવી થઈ રહ્યો છે, પ્રલોભનો તમને ફસાઈ રહ્યા છે, તો ઈસુ કહે છે કે પહેલાં પહેલું તો તમે સતેજ થઈ જાઓ, જાગૃત થઈ જાઓ, અલર્ટ થઈ જાઓ. પછી બીજું શું ઈસુ કહે છે? ઈસુ કહે છે કે પ્રાર્થના કરો કે જેથી તમે કસોટીમાંથી પાર ઉતરો. એટલે ઈસુએ આ ચાવી બતાવી. કસોટીમાંથી પાર નીકળવું છે, પ્રલોભનમાંથી બહાર નીકળવું છે, વ્યસનમાંથી બહાર નીકળવું છે, પાપથી દૂર રહેવું છે, તો પ્રભુ ઈસુએ કીધું કે પ્રાર્થના કરો કે જેથી તમે કસોટીમાંથી પાર ઉતરો. પ્રાર્થના કરો એટલે કેવી પ્રાર્થના? આજે કરી, પછી અઠવાડિયા સુધી રજા, પછી બીજા દિવસે અઠવાડિયા પછી એકવાર કરી, 15 દિવસની રજા. ના, પ્રાર્થના કરો એટલે કે સતત પ્રાર્થના કરો, મંડ્યા ને મંડ્યા રહો, લાગલા ને લાગલા રહો. પ્રભુની પ્રાર્થના, પ્રભુ વચનથી છૂટા નહીં પડવાનું. બોર્ડની પરીક્ષામાં પ્રથમ લાવનાર વિદ્યાર્થી શું એકવાર વાંચે અને પછી પરીક્ષા આપવા જાય છે? ના. એ વિદ્યાર્થી સ્કૂલ શરૂ થાય, સત્ર શરૂ થાય ત્યારથી સ્કૂલમાં રેગ્યુલર જાય, ટ્યુશન્સમાં રેગ્યુલર જાય, ઘરે આવીને હોમવર્ક કરે, વાંચે, લખે, સતત એનું રટણ કરે, અને ત્યારે પરીક્ષામાં જાય તો એને યાદ ના કરવું પડે. ઓટોમેટિક એને યાદ આવે, કારણ કે આખા વર્ષ દરમિયાન એણે મહેનત કરી છે. કસોટીમાંથી પાર ઉતરવું છે, પ્રલોભનમાંથી બહાર નીકળવું છે, વ્યસનોમાંથી બહાર નીકળવું છે, તો આપણે
આ બોર્ડમાં પ્રથમ લાવનાર વિદ્યાર્થી પાસે શીખવા જેવી બાબત છે, જે ઈસુ આપણને કહે છે કે પહેલું સાવધ રહો, જાગતા રહો, અલર્ટ રહો, અને કહે છે કે પ્રાર્થના કરો કે જેથી તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે પણ દેહ દુબળો છે. એટલે કે આત્મા તો ઈચ્છે છે કે હું પ્રાર્થના કરું, હું ચર્ચમાં જાઉં, હું રિટ્રીટ અટેન્ડ કરું, હું વચનો દિવસ રાત વાગોડું, પણ ત્યાં શરીર ના પાડે છે. ઈસુ કહે છે દેહ દુબળો છે. તમારું શરીર પ્રાર્થના કરવાનું થાય, વચનો બોલવાના થાય ત્યારે આળસ કરે. આજે ચાલશે, આજે રજા છે, આજે પ્રાર્થના નહીં કરે તો ચાલશે. અરે એક દિવસ ના કરી તો શું થઈ ગયું? શારીરિક શરીર, 5 ઇન્દ્રિયો એ પ્રભુ વચન સાથે અલાઈન થવા માટે વિરોધ કરે છે. તમે પોતે આત્મા છો અને આત્મા એ શરીરમાં રહે છે. આત્મા એ શરીરમાં રહે છે. આ શરીર જે બહાર દેખાય છે એની અંદર આત્મા છે અને તમે પોતે આત્મા છો. આત્મા તો પ્રાર્થના કરવા ઈચ્છે છે પણ શરીર આળસ કરે છે. તો ઈસુ કહે છે કે આત્મા તો તૈયાર છે પણ દેહ દુબળો છે. આ દેહને આપણે પ્રભુ વચન માટે સ્ટ્રોંગ બનાવવાનો છે. તો પહેલી ચાવી છે, ઈસુ કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. હવે બીજી એક ગુરુ ચાવી છે. હવે આપણે બીજી ચાવીનો વિચાર કરીએ કે આપણે શું કરીએ તો એ પ્રલોભન, કસોટી, પાપ, વ્યસનમાંથી આપણે બહાર આવી શકીએ. તો એના માટે એક સવાલ છે કે તમારી કોઈ કિંમતી વસ્તુ હોય અને તમે નથી ઈચ્છતા કે આ કિંમતી વસ્તુ કોઈ ચોરી જાય, કોઈ લઈ જાય, તમારી પાસેથી છીનવી લે, તો તમે એ વસ્તુ ક્યાં મૂકશો? ડાયમંડ, સોનું, તમે નથી ઈચ્છતા કે તમારું સોનું કે તમારું ડાયમંડ એ કોઈ ચોર આવીને ચોરી જાય, તો તમે શું કરશો? એને લોકરમાં મૂકશો કે જે લોકરની ચાવી ફક્ત તમારી પાસે છે. તમે ચાહો ત્યારે એ ખોલો અને એ વાપરી શકો, એ સોનું કે ડાયમંડ કે એ દાગીના કે એ પૈસા. તમે બધાથી સંતાડીને બેંકમાં, લોકરમાં મૂકી દેશો. કરેક્ટ? ઘરની અંદર પણ એવી કોઈ બાબત હોય, પૈસા છે કે તમારી કોઈ એવી વસ્તુ છે કે તમે નથી ઈચ્છતા કે તમારા કુટુંબીજનો આ જોવે, આ લે, તો તમે શું કરશો? એવી કોઈ જગ્યાએ મૂકશો કે જે જગ્યા કોઈને ખબર નથી, અથવા એ જગ્યા પરથી ઘરની કોઈ વ્યક્તિ એ વસ્તુ લઈ ના શકે. તો પ્રભુ વચન આપણે, પ્રભુ ઈસુ કહે છે કે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો એટલે પ્રભુ સાથે સંકળાવો. પ્રભુ સાથે સંકળાવો એટલે કે પ્રભુના વચન સાથે સંકળાઈ જાઓ. તો એક વચન છે જે આપણને આ પ્રભુનું વચન, આ પ્રાર્થના ક્યાં મૂકવાની, ક્યાં રાખવાની કે જેથી એ શૈતાન ચોરી ના જાય, આપણને એ પ્રલોભન અસર ના કરી શકે. તો એક વચન છે સ્તોત્ર સંહિતા 191, એમાં 11મું વચન હું વાંચું છું. વચન કહે છે, તારા વચનામૃત મેં રાખ્યા હૈયા સાથ. વચનામૃત, વચન એ અમૃત છે જેનો નાશ થાય નહીં. તો કહે છે કે તારા વચનામૃત મેં રાખ્યા હૈયા સાથ, જેથી હું તો ના કરું તારો કદી અપરાધ. એટલે કે પ્રલોભનમાંથી મુક્તિ લેવા માટે, પાપ ન કરવા માટે વચન રૂપી અમૃત એ આપણા હૈયાની અંદર જાય તો કહે છે કે હવે પાપ ના થાય. અને અંગ્રેજી વચન, I have hidden your word in my heart.
મારા હૃદયમાં તારા વચનો મેં સંતાડી રાખ્યા છે. આઈ હેવ હિડન એટલે કે મેં સંતાડી રાખ્યા છે. તારા વચન ક્યાં મૂક્યા છે? અભરાઈ ઉપર નહીં, વેદી ઉપર નહીં, કબાટની અંદર નહીં, ડાઇનિંગ ટેબલ પર નહીં, સૂતી વખતે તકિયાની પાસે બાઇબલ નહીં. વચન ક્યાં મૂક્યા છે? તો કે છે કે મારા હૃદયમાં મેં એને સંતાડી રાખ્યા છે. હવે આપણા હૃદયમાં જે વચન હોય, વચનને સંતાડી રાખીએ તો એ વચન આપણી પાસે લઈ જઈ શકે ના. કે છે કે આઈ હેવ હિડન યોર વર્ડ ઇન માય હાર્ટ ધેટ આઈ માઇટ નોટ સિન અગેન્સ્ટ યુ. પ્રભુ, હું તારી વિરુદ્ધ પાપ કરી જ ના શકું. વચન કહે છે ને કે હૈયે હશે તે હોઠે આવશે. જો હૈયાની અંદર વચન આપણે સંતાડી રાખીએ, સતત એને આપણા હૃદયમાં રાખીએ, તો જો આપણા હૃદયમાં વચન છે, પ્રભુ વચન છે, પ્રાર્થના છે, તો હવે આ હૃદય, આ શરીર પાપ કરી શકે, પ્રભુની વિરુદ્ધનું કર્મ કરી ના શકે. એટલે કે સતત આપણા હૃદયમાં જો વચન જાય, વચન કેવી રીતના આપણા હૃદયમાં જાય? આપણે વચન બોલીએ, આપણા કાન સાંભળે અને સીધા એ આપણા હૃદયમાં જાય. હવે જો ત્યાં વચનને આપણે સંતાડી રાખીએ, લોકરમાં જેમ સોનું સંતાડી રાખીએ છીએ, એમ એ વચનને આપણા હૃદયમાં સંતાડી રાખીએ, તો જ્યારે પાપ કરવાની ઈચ્છા થાય, વ્યસન કરવાની ઈચ્છા થાય, પોર્નોગ્રાફી જોવાની ઈચ્છા થાય, ત્યારે કારણ કે હૃદય અંદર છે, હવે ધીરે ધીરે આપણું શરીર, આપણી ઇન્દ્રિયો એ વ્યસન માટે ના પાડે છે. આ અનુભવ કરવાની બાબત છે. કોઈ પણ પાપ, કોઈ પણ ગુનો, કોઈ પણ પ્રકારનો ગુસ્સો, ઈર્ષા જો આપણા હૃદયની અંદર એ વચનને સંતાડીને જો રાખ્યા છે, આપણાથી એને છૂટા નથી થવા દેતા, તો ધીરે ધીરે તમે અનુભવ કરશો કે પહેલા જેવો ગુસ્સો નથી, ઈર્ષા નથી, વ્યસન નથી. આ બાબત રાતોરાત નથી થતી. આપણે સતત ઈસુ કહે છે, તમે પ્રાર્થના કરો કે જેથી કસોટીમાંથી પાર ઉતરો. કસોટીમાંથી પાર ઉતરવા માટે, પાપ નહીં કરવા માટે, પ્રલોભનમાં નહીં આવવા માટે સતત આપણા હૃદયમાં એ વચનો સંગ્રહી રાખવા પડે, હાઈડ કરી રાખવા પડે, સંતાડી રાખવા પડે. અને ત્યાર પછી શું થાય ખબર છે? પ્રભુએ જ્યારે આપણું આ શરીર બનાવ્યું ને, ત્યારે આપણી અંદર એક રોગ પ્રતિકારક શક્તિ મૂકી છે. કોઈ રોગ તમારી ઉપર જ્યારે આવે તો એ તમારી અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ એ રોગને, એ વાયરસને, એ બેક્ટેરિયાને એ રોગ પ્રતિકારક શક્તિ રોકી રાખે છે, શરીરમાં આવવા દેતી નથી. એટલા માટે જ વિટામિન યુક્ત આહાર ખાવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? કે તમારી રોગ પ્રતિકારક શક્તિ એ મજબૂત બને, એટલે રોગ, વાયરસ, બેક્ટેરિયા તમારી અંદર આવે નહીં. એ જ પ્રમાણે આપણા આત્માને મજબૂત રાખવા માટે, વ્યસનો સામે પ્રતિકારક શક્તિ મેળવવા માટે, પોર્નોગ્રાફીના પ્રલોભન સામે પ્રતિકારક શક્તિ મેળવવા માટે આપણે એ વચનોને સતત લેવા પડે. અને જ્યારે તમારો આત્મા મજબૂત બની જાય, તમારી આધ્યાત્મિક રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, ત્યારે પ્રલોભન તો આવશે, કસોટી તો થશે. એવું નથી કે એ બધું નહીં થાય, પણ હવે એ પ્રભુ વચન જ્યારે તમે અંદર સંતાડી રાખ્યા છે, ત્યારે તમારો આત્મા એટલો મજબૂત બની જાય છે, તમારું શરીર હવે એ બધી જ બાબતોને ના પાડે છે, એ બધી બાબતોને રોકી રાખે છે. તો યુવા પેઢીને પ્રલોભન, વ્યસન, પોર્નોગ્રાફી, પાપમાંથી જો બહાર આવવું છે,
તો આ બે ગુરુ ચાવી છે. સતત પ્રાર્થના કરો, સતત પ્રાર્થના કરો. એ વચનોને હૃદયમાં સંગ્રહી રાખો. હૃદયમાં જશે એટલે આત્મા મજબૂત થશે. અને હવે એ બધી જ બાબતો સામે હશે, તે છતાંય તમને એ બાબતોની ઈચ્છા થશે નહીં. આ ઈસુએ આપેલી બે ગુરુ ચાવી છે. થેન્ક યુ જીસસ. આમેન.